ઓકે, તો સોડિયમ સલ્ફેટ Na2SO4 માં રહેલા જુદા જુદા તત્વોના દળ ટકાએ આપણે છેલ્લે ગણ્યા હતા. ફરી એકવાર યાદ કરાવી દઉં, કોઈ પણ તત્વનું દળ ટકા પ્રમાણ અથવા તો ટકાવાર પ્રમાણ અથવા દળથી ટકા જે પણ તમે કહો એ કેવી રીતે ગણવાનું? તો આપેલા સંયોજનની અંદર એ તત્વનું ટોટલ દળ, મતલબ કે એને કેટલા પરમાણુ છે, 1 પરમાણુ છે, 2 પરમાણુ છે, 3, 4 કેટલા પરમાણુ છે, એ બધાનું ટોટલ દળ છેદમાં આખા સંયોજનનો અણુભાર અથવા આખા સંયોજનનું આણ્વીય દળ અથવા આખા સંયોજનનું મોલર દળ ગુણ્યા 100 તત્વનું દળ એ સંયોજનમાં ભાગ્યા સંયોજનનું આખાનો અણુભાર ગુણ્યા 100 કરો એટલે આપણને એ તત્વના જે પણ તત્વ હોય રિસ્પેક્ટિવ તત્વના ટકાવાર પ્રમાણ અથવા તો દળથી ટકા ગણાય. એની અંદર આપણે પાણીની અંદર હાઇડ્રોજન ઓક્સિજનના ગણ્યા હતા, પછી પેલા વિડીયોમાં HC અને O નું ગણ્યું હતું. રેડી? આવા અલગ અલગ તત્વોના આપણે ગણ્યા હતા. ઇથેનોલની અંદર કાર્બન હાઇડ્રોજન ઓક્સિજનનું ગઈ વખતે ગણ્યું હતું. અને છેલ્લે આપણે સ્વાધ્યાયનો 1.2 નંબરનો સવાલ એટલે કે Na2SO4 સોડિયમ સલ્ફેટમાં રહેલા જુદા જુદા તત્વોના દળથી આપણે ટકા ગણ્યા હતા. નેક્સ્ટ એના પછી આપણે જોતા રહીએ CO2 માં કાર્બનનું દળથી ટકાવાર પ્રમાણ કેટલું? આ સવાલ MCQ માં આ રીતે તમને પૂછી શકે. અહીંયા તમને દેખાય છે 4 તમને ઓપ્શન આપેલા હોય. તો ચલો પહેલું આપણે શું કરવું પડશે? તો કે કાર્બનનું અણુભાર શોધવો પડશે. આપણે ઘણીવાર ભણ્યા છીએ એને આધારે આપણને ખબર છે કે કાર્બનનો અણુભાર CO2 નો અણુભાર કેટલો થાય? 44. હવે એમાં કાર્બનનું દળથી ટકાવાર પ્રમાણ ગણવું છે તો કાર્બન તો એની અંદર એક જ છે, એક કાર્બનનું દળ 12, તો 12/144 ગુણ્યા 100 કરો એટલે તમને જવાબ મળી જાય. રેડી? આ ટાઈપનું કંઈક ગણતરી થશે. રેડી? 12/44 ગુણ્યા 100 કરો એટલે 27.27%, એટલે કે ઓપ્શન નંબર બી તમારે ટીક કરવાનો થાય જો MCQ માં આ રીતનું પૂછે તો. બરાબર? ચલો નેક્સ્ટ, કેલ્શિયમ ફોસ્ફેટ. અહીંયા ખાલી આપણને સૂત્ર આપેલું છે. હવે એક વસ્તુ હું તમને અત્યારથી યાદ કરાવડાવી દઉં, ગમે ત્યારે આ ટાઈપના સૂત્રો આવતા હોય ને તો દરેકના નામ ખાસ યાદ રાખવાના. અમુકના નામ તમને આવડતા હશે કારણ કે 10મા ધોરણમાં તમારે એક ટોપિક આવતો હતો સંયોજનના સૂત્ર બનાવવાના. તમારી પાસે એક ધન આયન હોય અને એક ઋણ આયન હોય, એ બંનેને ભેગા કરીને સૂત્ર કયું બને અને એનું નામ શું બોલાય? જેમ કે આગળ આપણે જોયું હતું કે મારી પાસે એક સોડિયમ હોય અને એક સલ્ફેટ હોય. હવે આ સલ્ફેટ, સલ્ફાઇટ, ફોસ્ફેટ, ફોસ્ફાઇટ, બાયકાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, આ બધા જે શબ્દો છે ને એ દરેક જે બધા ઋણ આયનો કહીએ આપણે, એ બધા તમને ખબર હોવી જોઈએ. ના ખબર હોય તો હું તમને 11મા ધોરણની અંદર રેડોક્સ ચેપ્ટર આવશે એની અંદર છેક શીખવાડીશ. ત્યાં સુધી તમારે તમારી જાતે મેનેજ કરવું પડશે. એ પહેલા હું નહીં શીખવાડું કારણ કે આ વસ્તુ તમારે 10મા ધોરણમાં આવી ગઈ છે, તમને શીખવાડેલી હોય. રેડી? તો પહેલું અહીંયા મને આપેલું છે કેલ્શિયમ ફોસ્ફેટ Ca3PO4 ટ્વાઇસ. તમે પહેલા પણ ભણ્યા હશો કે કેલ્શિયમ Ca+2 ધન આયન સ્વરૂપે હોય અને PO4 -3 હોય ફોસ્ફેટ આયન. તો એવો જે કેલ્શિયમ ફોસ્ફેટ, એમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને ઓક્સિજનના ટકાવાર દળનું પ્રમાણ ગણો. તો ચલો પહેલું મારે શું કરવું પડશે? તો કે કેલ્શિયમ ફોસ્ફેટનો અણુભાર શોધવો પડશે. કેલ્શિયમ ફોસ્ફેટનો અણુભારની ગણતરી હમણાં તમને બતાવું, પણ તમે તમારી રીતે મનથી ગણતરી કરો. મન એટલે કયો મન? પટેલ મન નહીં, ચૌધરી મન નહીં, આપણું પોતાનું મન, એનાથી ગણતરી કરવાની છે. ચલો એ અણુભાર ગણવા માટે પહેલું મને બધાનો પરમાણુ ભાર ખબર હોવી જોઈએ. તો જો તમે ગોખેલો હોય તો તમને ખબર પડશે. કેલ્શિયમનો પરમાણુ ભાર યાદ હોય તો 40 આપણે લખ્યો હતો, ફોસ્ફરસનો 31 અને ઓક્સિજનનો તો 16 આપણને ખબર જ છે. તો દરેકનો આપણે સરવાળો કરીએ પરમાણુ ભારનો તો આપણને અણુભાર મળશે 3 × 40, એટલે કેલ્શિયમ વત્તા ફોસ્ફરસ જો 2 છે, PO4 ટ્વાઇસ એટલે 2 ફોસ્ફરસ, એટલે ફોસ્ફરસનો કેટલો છે? તો કે 1 ફોસ્ફરસનો 31, તો 2 ફોસ્ફરસ માટે 2 × 31 અને ઓક્સિજન 1 નો 16 છે. હવે અહીંયા 4 ઓક્સિજન નથી, 4 × 2 કરવાના. જ્યારે પણ આ રીતનું હોય અને અણુભાર ગણવાનો થાય એ સમયે આપણે 4 + 2 નહીં કરવાના. ટોટલ મારી પાસે 4 દુ 8 ઓક્સિજન છે એવું અહીંયા સમજવાનું. તો અણુભાર ગણવા માટે 8 × ઓક્સિજનનો 16 એ રીતે બધાનો સરવાળો કરવાનો થશે તો કંઈક આ રીતનો આપણી પાસે અણુભાર ગણેલો આવશે. 120 + 62, 31 દુ અને 16 × 8 128. તો ટોટલ અણુભાર થશે 310 ગ્રામ પર મોલ, કે જે બી તમારે એકમ લખવો હોય એની અંદર લખવાનું. ગ્રામ લખો અથવા તો ગ્રામ પ્રતિ મોલ, જે પણ એકમ લખવો હોય એ લખાય. નેક્સ્ટ પછી મારે
પહેલું જો કેલ્શિયમનું ટકાવાર પ્રમાણ શોધવું હોય તો કેલ્શિયમના 3 પરમાણુ છે એટલે 3 ગુણ્યા કેલ્શિયમનો કેટલો છે 40 એટલે 3 ગુણ્યા 40 છેદમાં 310 આખા સંયોજનનો અણુભાર ગુણ્યા 100 કરું એટલે જવાબ આવે 38.71. હવે અહીંયા ગણતરીની અંદર તમે જોશો તો સહેજ નાની એમથી લખવાની ભૂલ થઈ ગઈ છે. જવાબ તો બરાબર જ છે. 3 ગુણ્યા કેલ્શિયમનું પરમાણુ દળ 40 બરાબર, કેલ્શિયમ ફોસ્ફેટનું આણ્વીય દળ એ 310 બરાબર, પણ અહીંયા ઉપર ગુણાકાર કરેલો છે 100 વડે, નીચેની બાજુ 100 વડે ગુણાકાર કરેલો નથી, એટલી ભૂલ છે, બાકી જવાબ બરાબર છે. નેક્સ્ટ એના પછી ઓક્સિજન ફોસ્ફરસનો દળથી ટકાવાર પ્રમાણ. તો ફોસ્ફરસના મારી પાસે 2 છે. જો ગણતરી વખતે કેવી ભૂલ થવાના ચાન્સ છે એ બી તમને કહી દઉં. અહીંયા તમે 2 ધ્યાનમાં નહીં રહે, કેમ કે 2 સાઈડ ઉપર છે એટલે કદાચ તમે ફોસ્ફરસનો એક જ પરમાણુ લઈ લો. રેડી? અને એ ફોસ્ફરસનો એક લઈને ઉપર શું મૂકી દો, 2 ગુણ્યા 31 ને બદલે ખાલી 31 એમને મૂકી દો. પણ 2 ફોસ્ફરસ છે આપણે ઉપર અણુભારની અંદર પણ ગણ્યા હતા. તો 2 ગુણ્યા 31 છેદમાં આખાનું 310 ગુણ્યા 100 એટલે જવાબ કઈક આવે 20 20%. એના પછી નેક્સ્ટ ઓક્સિજનનું દળથી ટકાવાર પ્રમાણ ગણવું હોય તો હવે તમને મગજમાં આવવું જોઈએ કે ઓક્સિજન મારી પાસે 8 છે એટલે 8 ગુણ્યા ઓક્સિજનનું 16 એટલે 8 ગુણ્યા 16 છેદમાં 310 ગુણ્યા 100 એટલે 41.29. આ રીતે પણ શોધી શકાય. અને ગઈકાલે આપણે ચર્ચા કરી હતી એમ અહીંયા મારી પાસે 3 તત્વો છે. પહેલા 2 તત્વોના મેં શોધી નાખ્યા, કેલ્શિયમ અને ફોસ્ફરસના શોધી નાખ્યા. એ બંનેના જે દળથી ટકા આવ્યા એને 100 માંથી બાદ કરી નાખું એટલે મને ડાયરેક્ટ ઓક્સિજનના મળી જાય. એ રીતે પણ ગણતરી કરી શકાય, આ રીતે પણ ગણતરી કરી શકાય. બંનેમાં જવાબ કેવો આવશે? એકદમ સેમ. રેડી? ચલો નેક્સ્ટ આપણે લઈએ CH3COOH. આ CH3COOH સૂત્ર તમે કદાચ 10મા ધોરણમાં જોયું હશે. તમે કદાચ એને એસિટિક એસિડ અથવા તો ઇથેનોઇક એસિડ એવું નામ પણ આપેલું હશે. એસિટિક એસિડ સામાન્ય નામ કહેવાય, ઇથેનોઇક એસિડ IUPAC નામ કહેવાય, કે જે આપણે 12મા ચેપ્ટરમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રી આવશે ત્યારે જોઈશું. તો આવા CH3COOH માં H ના ટકા બરાબર ખાલી જગ્યા એવું આપણને પૂછેલું છે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા મને આખું અલગ બંધારણ પ્રમાણેનું સૂત્ર આપેલું છે CH3COOH. આનું જ આપણે સૂત્ર લખવું હોય ને તો અહીંયા મારી પાસે 2 કાર્બન છે એટલે C2, 4 હાઇડ્રોજન છે એટલે H4 અને 2 ઓક્સિજન છે એટલે O2. એટલે શોર્ટમાં આનું સૂત્ર લખવું હોય ને તો C2H4O2 એ રીતનું પણ હું સૂત્ર લખી શકું, જે પણ મને આપેલું હોય. અહીંયા આપણે બંધારણ સાથે કોઈ લેવા દેવા નથી. મારે એનું ટોટલ ખાલી આણ્વીય દળ ગણવાનું છે અને એની અંદર કેટલા પરમાણુ છે એ મારે માહિતી જોઈએ. ચલો પહેલું જો હું એનો અણુભાર ગણું તો જો તમને અણુભાર ગણતા આવડતો હોય તો CH3COOH એટલે 2 કાર્બન છે એટલે 12 દુ 24, 4 હાઇડ્રોજનના 4, 24 ને 4 28 અને 2 ઓક્સિજનના 16 દુ 32, 28 ને 32 થાય 60. એટલે CH3COOH એનો અણુભાર થશે 60 ગ્રામ અથવા 60 ગ્રામ પ્રતિ મોલ. હવે એની અંદર એવું નહીં સમજવાનું કે 3 હાઇડ્રોજનનું અલગ ગણવાનું અને 1 હાઇડ્રોજનનું અલગ ગણવાનું. ફરી કહું છું, છોકરાઓને ભૂલ ઘણીવાર થતી હોય છે. તમને લાગે કે આમાં શું ભૂલ થાય, પણ કરતા હોય છે. તો ખાસ ધ્યાન રાખવાનું, 3 હાઇડ્રોજનનું અલગ અને 1 હાઇડ્રોજનનું અલગ એવું નહીં કરવાનું, કેમ કે અહીંયા આપણને સૂત્ર જે આપેલું છે એમાં પહેલા 3 હાઇડ્રોજન છે પછી 1. બધા હાઇડ્રોજનને એક સાથે જ ગણી લેવાના. રેડી? તો હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ મારે ગણવું હોય તો 4 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર કેટલો? 1. એટલે 4 ગુણ્યા 1 છેદમાં આખા CH3COOH નો અણુભાર કેટલો થાય તો કે 60 ગુણ્યા 100. ચલો 4 ભાગ્યા 60 ગુણ્યા 100. આ લોકોએ કઈ ગણતરી આપેલી છે? હા, 4 ગુણ્યા 60 ભાગ્યા 100 એટલે જવાબ કઈક આવે 6.66%. એટલે કે ઓપ્શન નંબર બી. તો આ રીતે કોઈ પણ સંયોજન તમને આપેલા હોય, એનું ખાલી સૂત્ર આપેલું હોય અથવા તો આખું બંધારણ દર્શાવતું સૂત્ર ગમે તે આપેલું હોય, કન્ફ્યુઝ નહીં થવાનું. સાદી સિમ્પલ રીતે પહેલા અણુભાર શોધવાનો, પછી એ તત્વનું ટોટલ દળ શોધવાનું. એ ટોટલ દળને સંખ્યા ટોટલ એના અણુભાર વડે ભાગી નાખો એટલે તમને શું મળશે? એનો ટકાવાર પ્રમાણ 100 વડે ગુણીને. ચલો નેક્સ્ટ આપણે આગળ જઈએ. સોડિયમ સલ્ફેટનું તો આપણે ગણ્યું. હવે ગણવાનું છે Fe2O3. નામ આપેલું છે સારું, ફેરિક ઓક્સાઇડ. ફેરિક ઓક્સાઇડ આવશે, ફેરસ ઓક્સાઇડ પણ આવશે. જસ્ટ અ મિનિટ. આવો ભાઈ આવો.
40 જણા ટોટલ છે. ઓકે, વાંધો નહીં. ચલો, ઓકે, કઈ વાંધો નહીં. Fe2O3 ફેરિક ઓક્સાઇડમાં રહેલા જુદા જુદા તત્વોના દળથી ટકા આપણે ગણવાના છે. Fe2O3 એટલે પહેલું તો અહીંયા જે બે તત્વો આપેલા છે, Fe અને ઓક્સિજન. હવે Fe નો પરમાણુ ભાર તો મેં તમને કીધું તું એમ ગોખો નહીં તો ચાલે, યાદ રહે સહેજે સહેજે તો વેલ એન્ડ ગુડ, પણ ના યાદ રહેતો હોય તો તમારે એક્ઝામમાં માગવાની છૂટ છે. Fe2O3 એમાં Fe નો પરમાણુ ભાર થાય 56, અબતક 56 કે છે ને, એટલે Fe યાદ રાખવાનું. તો Fe નું પરમાણુ ભાર 56, 2 ગુણ્યા 56, અને ઓક્સિજન નો 16 છે, એટલે 16 તલી 48, 56 વત્તા 48 કરો એટલે તમને એનો અણુભાર મળે. Fe માટે આપણે ટકાવાર પ્રમાણ શોધવાનું હોય તો Fe નું ટોટલ દળ એટલે કે 2 ગુણ્યા 56 ભાગ્યા એનો અણુભાર ગુણ્યા 100 કરો એટલે Fe નું મળે. અને ઓક્સિજન માટે 3 ગુણ્યા ઓક્સિજન નું એટલે કે 16 તલી 48 ભાગ્યા એનો અણુભાર કરો તો પણ ગુણ્યા 100 કરો તો તમને ઓક્સિજન નું ટકાવાર પ્રમાણ મળે. જોઈએ ગણતરી કઈ આપેલી છે? આ લોકો ડાયરેક્ટ જવાબ જ આપેલો છે, હું શરમ વગરના છે. ચલો આપણે ગણતરી કરવાનો ટ્રાય કરીએ. ચાલો 2 મિનિટ, હા હું પેન લઈ લઉં. ચલો, અહીંયા મારી પાસે જે આપેલું છે Fe2O3, તો એની અંદર પહેલો આપણે અણુભાર ગણીએ. અણુભાર, ચલો મોતીના દાણા આવી રહ્યા છે. અણુભાર, ચલો Fe2O3 નો અણુભાર ગણવો હોય તો 2 ગુણ્યા 1 Fe નો કેટલો છે પરમાણુ ભાર, તો કે 56, 56 વત્તા ઓક્સિજન નો તો કે 16, એ તો આપણને મગજમાં જીવમાં ગોખાઈ ગયેલો છે. ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો ઊભું નહીં થવાનું, સુધા સુધા જવાબ આપી દેવાનો, ઓક્સિજન નો પરમાણુ ભાર 16. ચલો 56 ગુણ્યા 2, 56 ગુણ 56 કેટલા થશે? 112 વત્તા ઓક્સિજન નો 16 તલી 48, એટલે આ સરવાળો કરવાનો તો એકદમ સહેલો છે. જવાબ આવશે 160 ગ્રામ અથવા તો ગ્રામ પ્રતિ મોલ. એકમ લખી દો, નતર પાછા મેં તમને કીધું હતું એમ સાયન્સની સ્કીમ છે, અડધો માર્ક્સ કપાઈ જાય. ચલો, તો હવે આપણે પહેલા Fe નું ટકાવાર પ્રમાણ શોધીએ. પર્સન્ટેજ ઓફ Fe, આ રીતે પણ સિમ્પલ શોર્ટમાં એક્ઝામમાં લખો તો લખી શકાય. પર્સન્ટેજ ઓફ Fe બરાબર Fe માં કેટલું છે ટોટલ? એક Fe નો 56, એટલે કઈ ગયેલું, હા એવા 2 છે, એટલે Fe નું છેદમાં આખાનું કેટલું છે તો કે 160 ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ 56 દુ તો કે 112, હમણાં જ આપણે ગણતરી કરી, છેદમાં 160 ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ, ચલો ગણતરી કોઈ કરીને મને સહેજ કહેશે પોતાનું મ્યુટ ખોલીને? બધું મ્યુટ તમે ખોલી શકશો તમારી રીતે, તો મ્યુટ ખોલીને મને કોઈ જવાબ કહેશે? 70. રેડી, એટલે જવાબ આવ્યો 70%. ચાલો, પર્સન્ટેજ ઓફ Fe પછી પર્સન્ટેજ ઓફ ઓક્સિજન ગણવાના હોય. ચલો ભાઈ મ્યુટ બંધ, મ્યુટ બંધ. ચલો, થેન્ક યુ વેરી મચ. પર્સન્ટેજ ઓફ ઓક્સિજન બરાબર, ચલો ઓક્સિજન કેટલા છે તો કે 3, એક ઓક્સિજન નું કેટલું તો કે 16 ભાગ્યા 160 ગુણ્યા 100. એટલે આ ગણતરી તો બહુ મોટી થઈ જાય માર ભાઈ. અહીંયા મારી પાસે કેટલા છે? 2 તત્વો છે, એકનું કેટલું તો કે 70, બીજાનું કેટલું તો કે 100 માઇનસ 70, એટલે કે ડાયરેક્ટ જવાબ મૂકી શકાય 30. આવી મોટી ગણતરી ના કરો તો પણ ચાલે. રેડી, પણ પેલું કહે છે ને બધા મહેનત કરવાની એના જેવું, એટલે આપણે ગધા મજૂરી કરી. ચાલો, જવાબ આવશે 30%. એટલે આ દાખલાનો જવાબ કંઈક આવો આવશે. Fe નું ટકાવાર પ્રમાણ 70%, 0.7% નહીં, અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ 30% આવશે, 0.3 નહીં. અહીંયા આપેલા 2 જવાબ ખોટા છે. હારું જો ને આપણે ગણતરી કરી, જવાબ આપણને કંઈક ખબર પડી. તો આ લોકોએ 0.7 અને 0.3 કેમ લખેલા છે? જનરલી આ ટાઈપનું કંઈ પૂછાતું નથી, પણ આ કદાચ પૂછે ને તો આ વસ્તુ, આ જે જવાબ છે ને એ શેનો આવ્યો તો ટકા છે ને 100 હોય,
તો આ વસ્તુને આપણે 112/60 અથવા 112/160 કર્યા અને 48/160 કર્યા ને એ બંનેનો જવાબ એક પછી એક 0.7 અને 0.3 આવે. તો આ તો આપણે ટકા શોધ્યા હતા એટલે 100 વડે ગુણ્યા હતા. જો આપણને એવું કીધું હોય ને એનો અંશ, જુદા જુદા તત્વોનો અંશ શોધો, અથવા તો એનો અંશ શબ્દ વપરાય પણ અંશનો સાદો મિનિંગ થાય ભાગ, હિસ્સો. તો આખા Fe2O3 માં Fe નો હિસ્સો કેટલો, ઓક્સિજનનો હિસ્સો કેટલો, તો ત્યાં આપણે ટકા નહીં શોધવાના, ત્યાં આપણે અંશ શોધવાનું છે, હિસ્સો. એટલે એ ટાઈમે 100 વડે ગુણવાના નહીં. કેમિસ્ટ્રીમાં મેઇન વસ્તુમાં બધાને ઘણીવાર તકલીફ થતી હોય છે. આગળ આપણે 7મું ચેપ્ટર સંતુલન ભણીશું ને એની અંદર પણ આવશે આયનીકરણ અંશ અને આયનીકરણના ટકા. બંનેમાં જવાબ ઓલમોસ્ટ સેમ આવે. જ્યારે આયનીકરણના ટકા શોધવાના હોય ને ત્યારે આપણે 100 વડે ગુણવાના હોય, જ્યારે અંશ શોધવાનો હોય ત્યારે 100 વડે ગુણવાના ના હોય. બાકી બંને વસ્તુ સેમ આવે. અહીંયા તમે જોઈ શકો છો કે પહેલા આપણને જે જવાબ આપેલો હતો ને એ Fe નો અંશ હતો, હિસ્સો, ભાગ. Fe2O3 માં Fe નો હિસ્સો હતો અને એ હિસ્સો કેટલો હતો તો કેવી રીતે શોધવાનો, તો સાદી સિમ્પલ ગણતરી 112/160 કરવાના એટલે જવાબ આવે 0.7. એ 0.7 એ Fe નો અંશ, પણ Fe ના ટકા પૂછે તો એના એ જ 0.7 ને 100 વડે ગુણી નાખે એટલે આપણને એના ટકાવાર પ્રમાણ મળ્યું 70%. એ જ રીતે ઓક્સિજન માટે અંશ શોધી ઓક્સિજનનો તો જવાબ આવે 48/160 એટલે કે 0.3. પણ એના તમારે ટકા શોધવાના હોય તો 100 વડે ગુણી નાખો તો જવાબ આવે 30%. રેડી? એટલે તમને જે રીતનું પૂછેલું હોય, જનરલી આ અંશ વાળું આમાં નહીં પૂછતા, આમાં ડાયરેક્ટ ટકાવારી જ પૂછતા હોય છે. એટલે રેડી? આઈ હોપ તમે લોકોએ કીધું તો એમ જોડે જોડે કદાચ લખી લીધું હશે. ક્લિયર? ના લખેલું હોય તો આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. ચલો નેક્સ્ટ. એના પછી નાઇટ્રોપ્રોપેનમાં રહેલા દરેક તત્વના દળ ટકા ગણો. ભાઈ આ નાઇટ્રોપ્રોપેન તો તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણ્યા હો ને તો આવડે, અથવા તો તમારે 9મા 10મામાં આ આવ્યું હોય એનું સૂત્ર હોય તો તમને કંઈક ખબર પડે. હવે સહેજ મ્યુટ ખોલીને જેને ખબર હોય ને એ મને સહેજ કહેશો. આ નાઇટ્રોપ્રોપેનનું પહેલું તો મારે સૂત્ર જોઈએ. સૂત્ર હોય તો મને ખબર પડે. આ સૂત્ર પરથી એક પહેલા વાત યાદ આવી દઈ. પહેલા મને જવાબ આપો તો એ વાત કહું. કોઈ મને જવાબ આપે ને તો નાઇટ્રોપ્રોપેનમાં રહેલા, ચેટિંગમાં ના બોલતા, નાઇટ્રોપ્રોપેનમાં મ્યુટ ખોલીને બોલવાનું જેને ખબર હોય એ. નાઇટ્રોપ્રોપેનનું સૂત્ર લે, કોઈને ખબર જ નહીં નાઇટ્રોપ્રોપેનનું સૂત્ર. સહેજ આઈડિયા હોય તો બોલો, સહેજ હાથ ઊંચો કરો, અને અથવા તો સોરી મ્યુટ ખોલો, પોતાનું નામ પહેલા બોલો અને થોડો ઘણો જે આઈડિયા હોય એ બોલો. આપણા સેશનમાં બોલવાની તો છૂટ જ છે. જો તમારું મ્યુટ ખુલ્લું હોય તો ગાળો સિવાય જે બોલવું હોય બોલવાનું. હે? પહેલા નામ બોલો. નિયમ. કોણ? નિયમ. હા, નિયમ બોલો. C3 હા H5N. ના 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 ના, સરસ ટ્રાય મસ્ત હતો. પ્રોપેન આવ્યું એના પરથી એને મસ્ત લોજિક લગાડી દીધું કે 3 કાર્બન હશે એટલે C3. પણ હાઇડ્રોજન થોડાક ઓછા બોલ્યો, નાઇટ્રોજન અને જોડે જોડે એની અંદર ઓક્સિજન પણ હશે. બહુ સરસ ટ્રાય હતો ભાઈ. આ ભાઈએ ટ્રાય કરીને એટલે આપણે હે બોલું. કોણ? પેલા નામ બોલ. મન પટેલ. હા બોલ. C3 H7 હા હા C3H7NO2. ઓકે, પાર્થ શર્માએ પણ આનો જવાબ મને આપી દીધો. વેરી ગુડ. મન અને શર્મા, પાર્થ અને નિયમ બધાનું સાચું છે. રેડી? હવે જોડે જોડે એક વાત કહી રાખું. આ વચ્ચે લોકડાઉન પહેલાની બધી વાતો છે, પણ આપણે મળ્યા નતા ને એટલે હાલું કેવી રીતે કેવું. તકલીફ એકવાર એવી થઈ, એક ભાઈએ એના તમારે પછી ક્યાંય બીજી આ વસ્તુ નહીં લગાડે ને, પહેલી ચોખવટ કહી રાખું. પેલું કેવું કે એક ભાઈએ એના વાઈફનો બર્થડે હતો ને, તે કેકનો ઓર્ડર આપ્યો હતો. મસ્ત કેક બનાવી અને પેલી એની વાઈફને સાંજે સરપ્રાઈઝ આપવાની હતી. કેકનો ઓર્ડર આપી દીધો તો સાંજે કેક લઈ ને ડાયરેક્ટ ઘરે પહોંચ્યો અને એની વાઈફની આંખ બંધ કરી અને એની સામે કેક ખોલી દીધી અને પછી એની આંખો ખોલી નાખી.
પેલાને એમ કે એની વાઈફ ખુશ થઈ જશે કે બર્થડે હતી, સવારથી કશું કીધું નહીં, સરપ્રાઈઝ આપી, તો એને એમ કે એની વાઈફ ખુશ થઈ જશે અને એના માટે સારું કંઈક જમવાનું મસ્ત બનાવી દેશે ને આ બધી એને વિચાર હતો મગજમાં, બહુ ફોર્મમાં હતો. ઘરે પહોંચીને આ રીતની કેક ખોલીને અને એની વાઈફની જેવી આંખ ખોલી, વાઈફે કેક જોઈ અને કેક ડાયરેક્ટ આખી ઉઠાઈને એના હસબન્ડના ડાયરેક્ટ મોઢા ઉપર મારી દીધી. તો પેલા હસબન્ડને કે આવું કેમ કર્યું? પછી પેલીએ કેક ઉપર એના નામની જે પેલી ટેગ હતી ને એ બતાવી. તો પેલા પછી પેલાને ખબર પડી ને પછી પેલા ભાઈએ પેલા શું કહેવાય જે બેકરી વાળા જ્યાંથી કેક લઈ આવ્યો હતો ને એને કીધું. તકલીફ એવી થઈ હતી એ બેનનું નામ કૃતિ હતું પણ ઇંગ્લિશ લખવાના સ્પેલિંગમાં પેલા બેકરી વાળાથી ભૂલ થઈ ગઈ હતી એટલે કૃતિને બદલે કૂતરી થઈ ગયું હતું. ખ્યાલ આવ્યો? એટલે ખાસ જ્યારે કોઈ પણ માટે આ રીતની કેક લઈ જાવ નામ પ્રોપર એકવાર જોઈ લેવું. કૃતિને બદલે કૂતરી ના થઈ જાય, આખો મિનિંગ બદલાઈ જાય. બરાબર? ગુજરાતીઓને ખબર પડે, હિન્દી વાળાને ખબર ના પડે. બરાબર? ચલો વાંધો નહીં. જોયું, નોલેજમાં ભણાવવાની સાથે ગણાવવામાં પણ આવે છે. પછી જ્યારે પણ મોટા થઈએ અને પછી જોવા જવાનું બધું હોય ને એનું પણ આપણે એકવાર સેશન લઈશું. જો સ્કૂલો વહેલી ખુલી જાય તો વહેલા લઈશું, નતર પછી અત્યારે આની અંદર જ લઈ લઈશું. વાંધો નહીં. જો ચલો નેક્સ્ટ, હવે નાઇટ્રોપ્રોપેનમાં રહેલા દરેક તત્વના દળ ટકા ગણવાના હતા. નાઇટ્રોપ્રોપેનનું સૂત્ર બધાએ કીધું ને એ રીતનું સાચું છે. જો પહેલા તમને આખું એનું બંધારણીય સૂત્ર કહી દઉં, પછી આપણે એનું શોર્ટમાં લઈ લઈએ. CH3 CH2 CH2 3 કાર્બન છે, પ્રોપેન છે, સોરી CH2 આવશે. હા, જસ્ટ અ મિનિટ. CH2 અને NO2. નાઇટ્રો સમૂહને આપણે NO2 કહીએ છીએ અને પ્રોપેન એટલે CH3 CH2 CH2. આ થઈ ગયું એનું આખું સૂત્ર. મારે જો એનું પ્રોપર શોર્ટમાં સૂત્ર લખવું હોય તો ટોટલ મારી પાસે છે 3 કાર્બન એટલે C3H7 N અને O2 થઈ ગયું. CH3 CH2 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 અને NO2, એના પરથી C3H7 NO2. આ એનું સૂત્ર થઈ ગયું. દરેક તત્વના દળ ટકા ગણવા માટે પહેલો મારે શું કરવો પડશે? તો કે એનો અણુભાર ગણવો પડશે. ચલો અણુભાર આપણે શોર્ટમાં ગણીએ. અણુભાર અ બરાબર, ચલો હવે ડાયરેક્ટ આપણે મૂકીએ. 1 કાર્બનનો 12 તો 3 કાર્બનનો 12 તલી 36. ચલો 1 હાઇડ્રોજનનો 1 તો 7 હાઇડ્રોજનનો 7, 1 નાઇટ્રોજનનો 14 અને 2 ઓક્સિજનનો 16 દુ 32 32. ચલો આપણે સરવાળો કરીએ. 36 ને 32 તો કે 68, 68 ને 7 75, 75 ને 4 79 અને પેલું થશે 89. ચલો અણુભાર આપણને મળી ગયો. હવે પહેલું કાર્બનનું ટકાવાર પ્રમાણ શોધવું હોય, પર્સન્ટેજ ઓફ કાર્બન ધેટ વિલ બી ઇક્વલ ટુ, કાર્બનના કેટલું છે તો કે 36 ભાગ્યા 89 ગુણ્યા 100. ચલો જવાબ ગણીને રાખજો. હું પૂછું એને મને ચેટિંગમાં જવાબ આપી દેવાનો અથવા તો મ્યુટ ખોલીને જવાબ આપવાનો. ચલો હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ હમણાં જો બધા મેં કીધું નહીં ને તો એ કહેશે. હું જેને કહું ને એનું કહેવાનું ખાલી. હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ માટે હાઇડ્રોજનનું દળ કેટલું છે તો કે 7 ગ્રામ. રેડી? આ ભાગ્યા આખાનું કેટલું થશે તો કે 89. પહેલા અણુભાર બરાબર છે ને, એકવાર ગણી લઈએ. 36 ને 32 68, 68 ને 32, ઓકે બરાબર છે, ગુણ્યા 100. ચલો પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન આવશે નેક્સ્ટ. નાઇટ્રોજનનું તો કે 14, 1 નાઇટ્રોજનનું 14 ભાગ્યા 89 ગુણ્યા 100. ચાલો અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ ગમે તે રીતે કરી શોધી શકાય, કાં તો ગણતરી કરીને અથવા તો 100 માંથી બીજા બધાનું બાદ કરીને. ચલો ઓક્સિજનનું 16 દુ 32 છેદમાં 89 ગુણ્યા 100. ચલો પહેલું કાર્બનનું પરમાણ્વીય દળ નિયમ કેલ્ક્યુલેટ કર્યું હોય તો બોલજો. કાર્બનનું પરમાણ્વીય દળ નિયમ બોલશે, હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ પટેલ દિયા બોલશે, નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ શું બોલશે, કોણ બોલશે? જાંબુકિયા દિયાબેન બોલશે. ચલો ભાઈ નિયમ કાર્બનનું મ્યુટ ખોલીને બધાએ બોલવાનું. કાર્બનનું નિયમ. નિયમ બોલવાઈ ગયો શું? ચલો પટેલ દિયાબેન હાઇડ્રોજનનું બોલજો.
તારે તારી જાતે ઓપન કરી શકાય બેટા, ઓપન કરી શકાશે જાતે. નિયમ ના થતું હોય તો આપણે કરી દઈએ. નિયમ હશે કે નિયમ ઓકે યસ બોલો નિયમ ભાઈ. કાર્બન નું ટકાવાર પ્રમાણ 40.44 40.44 પૂછસ કે કેસ? કહું છું. હા તો 40.94 એવું કીધું એટલે હું થોડોક ટેન્શનમાં આવ્યો. 40.44 હવે જો 44 પેલા આખું લખી દો જે જવાબ આવ્યો છે 44.94. હવે છે ને અહીંયા જયારે ટકાવાર પ્રમાણ કેવું શોધવાનું હોય ને તો તમે અગાઉ જવાબ જોયા હશે ને તો એની અંદર પોઈન્ટ પછી 2 આંકડા રાખે છે. આની અંદર 1 પોઈન્ટ પછી આંકડો રાખો ને 10 ગુણ્યા સમથિંગ કરવું એવું કશું કરવાની જરૂર નહીં. જે જવાબ આવ્યો કેમ કે આની અંદર જવાબ મેક્સિમમ 100 સુધી આવે, એનાથી વધારે તો આવવા નહીં કેમ કે ટકા 100 હોય. હવે અહીંયા મારી પાસે 40.4494 છે તો પોઈન્ટ પછી 2 આંકડા સુધી રાખવાનું. 40.4494 છે એમાં પોઈન્ટ પછી 2 આંકડા એટલે મારે ખાલી 44 સુધી 2 આંકડા સુધી રાખવાનું થાય, પણ 44 પછીનો આંકડો 9 છે કે જે 5 કરતા મોટો છે. એટલે જો મારે છેલ્લા 2 આંકડા કાઢીને પોઈન્ટ પછીના 2 જ આંકડા રાખવા હોય તો આ 9 કે જે 5 કરતા મોટો છે એનો એક અંક આગળ ઉમેરી દેવો પડે એટલે 40.44 ને બદલે જવાબ લખી દેવાનો 40.45. આટલા ટકા. ચલો એના પછી પટેલ દિયાબેન. ચલો પટેલ દિયાબેન બોલજો, તમારું મ્યુટ તમારાથી ઓપન થશે. 7.86%. 7.86%. વેરી ગુડ. ચલો જાંબુકિયા દિયાબેન નાઇટ્રોજન નું 15.73%. યસ સરસ, તમને ગણતરી આવડે. 15.73%. ચલો છેલ્લું તો કોને મેં કીધું તું, કોને કહીશું? શર્મા પાર્થ. નામ લીધું ને ત્યાં છી કઈ ભાઈ, જબ્બર છે તારું નામ. હો શર્મા પાર્થ. ઓકે જસ્ટ અ મિનિટ. હા 35.95 35.95. રેડી. આ રીતે ગણતરીથી પણ લાવી શકાય અથવા 100 માંથી આ ઉપરના 3 નો સરવાળો એને બાદ કરો તો પણ તમને 35.95 જવાબ મળશે. તો આ રીતે નાઇટ્રોપ્રોપેન ની અંદર રહેલા 4 તત્વો કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન બધાનું ટકાવાર પ્રમાણ આ રીતે શોધી શકાય. રેડી. ચલો આઈ હોપ તમે બધા જોડે જોડે ગણતરી કરી દીધી હશે. નેક્સ્ટ આપણે જઈએ. લે આ લોકો જો આપણો જવાબ બરાબર છે ને? કમ્પ્લીટ જવાબ લાયા. હા તમે આ લોકો જવાબ આપેલો છે, કઈ વાંધો નહીં. ચલો નેક્સ્ટ હવે સવાલ આપેલો છે MCQ ટાઈપનો. યુરિયામાં નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ ગણો. એટલે ભાઈ યુરિયાનું સૂત્ર તો આપ. તો ભાઈ જેટલા લોકો પણ આ સેશન જોયે છે 39 જણા, એમાં 39માં હું એટલે બાકીના 38 તમે, એ બધાએ ખાસ યુરિયાનું સૂત્ર યાદ રાખવાનું. અગાઉ આપણી પાસે ગ્લુકોઝનું સૂત્ર આવ્યું હતું જ્યારે આપણે અણુભાર શોધતા હતા ને ત્યારે. તમારી ચોપડીમાં એક કોયડો પણ આપેલો છે. તો યુરિયાનું સૂત્ર ગ્લુકોઝનું સૂત્ર C6H12O6 તમે પહેલા ભણ્યા હશો. યુરિયા કદાચ પહેલા ભણ્યા હોય, ના ભણ્યા હોય તો અત્યારે હું તમને સૂત્ર કહી રાખું એનું યુરિયાનું. NH2CONH2 ને આવડતું લાગે છે. ના ભાઈ NH2 નહીં, NH2CONH2 અહીંયા સૂત્ર લખીને તમને બતાવું તો તમને તરત યાદ રહી જશે. NH2CONH2. દાખલામાં ઘણી બધી વાર 11માં અને 12માં વારે ઘડીએ આ યુરિયા આવશે. તમે કદાચ સાંભળ્યું હોય ને પેલું જે ખાતર નાખે ને જમીનમાં, ખેતીમાં બધા ખેડૂતો, યુરિયા, એ જ આ યુરિયા. એ યુરિયાનું સૂત્ર NH2CONH2 કે જેમાંથી વિઘટન દ્વારા આ નાઇટ્રોજન અંદર જમીનમાં જઈ શકે. બરાબર. આ તમારી જાણ સારું ખાલી કહી રાખ્યું. અહીંયા મારે સૂત્ર મારી પાસે છે યુરિયા NH2CONH2. એને આપણે શોર્ટમાં લખવું હોય તો જો મારી પાસે એક કાર્બન છે, 2 નાઇટ્રોજન છે, 4 હાઇડ્રોજન છે અને 1 ઓક્સિજન છે. ક્લિયર?
એક કાર્બન, 2 નાઇટ્રોજન, 4 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. એમાં મારે નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ શોધવાનું છે. ભાઈ મેં તો ઘણા વર્ષથી હું દાખલા ગણાવું છું એટલે મને યુરિયાનો અણુભાર ખબર છે. તમારે એક્ઝામમાં તમારી રીતે જાતે શોધી લેવાનો. યુરિયાનો અણુભાર છે 60, કેમ કે અહીંયા મારે બધાનું નહીં શોધવાનું, મારે ખાલી નાઇટ્રોજનનું શોધવાનું છે. એટલે હું માત્ર નાઇટ્રોજનનું શોધું એના માટે યુરિયાનો અણુભાર થશે 60 ગ્રામ અથવા 60 ગ્રામ પ્રતિ મોલ, જે પણ લખો એ. તો ચલો નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ શોધીએ. પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન વિલ બી ઇક્વલ ટુ, નાઇટ્રોજન કેટલા છે તો કે 2. એક નાઇટ્રોજનનો પરમાણુ ભાર 14. આખાનું કેટલું છે, આખા યુરિયાનો અણુભાર તો કે 60 ગુણ્યા 100. કોક મિત્રએ મને જવાબ આપી દીધો છે, ફટાફટ જોઈએ આપણે જવાબ તમારો. આમાં એકે ઓપ્શન છે નહીં, આપણે સહેજ ગણતરી કરીએ. ચલો 14 દુ 28 ભાગ્યા 60 ગુણ્યા 100. ઓકે, અયાન હોય ને તો જવાબ બોલજો, મને જવાબ મળી ગયો છે. પણ અયાન મંસૂરી છે હાજર સ્ટોકમાં? અયાન, ઓપન યોર મ્યુટ એન્ડ ગીવ ધી આન્સર વિથ કેલ્ક્યુલેશન. કેલ્ક્યુલેટર તમારી પાસે હોવું. હા બોલો, કેટલો જવાબ આવે છે? 46.666. હે 46.666 એવો જવાબ આવે. 46.6666666666666666666 બહુ બધા 6. રેડી? આ બહુ બધા 6 આપણે લખવાની જરૂર નહીં. આપણે પોઈન્ટ પછી 2 આંકડા રાખવાના છે. એટલે આપણે બીજા બધા જો ઘણા બધા છગડા હતા હું કાઢતો જઉં છું. ડન 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 ડન. હા, હવે પોઈન્ટ પછી મારે 2 આંકડા રાખવાના, એટલે પોઈન્ટ પછી 2 6 છે, પણ એના પછી પણ 6 છે કે જે 5 કરતા મોટી સંખ્યા છે. એટલે છેલ્લો આ છગડો કાઢવો હોય તો મારે પોઈન્ટ પછીનો આ 6 તો એમને રહેવા દેવો પડે, એના પછીનો જે 6 છે એની જગ્યાએ મારે પછી એક આંકડો વધારે દેવો પડે. એટલે જવાબ 46.67%. આવો જવાબ આવશે યુરિયામાં નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ. રેડી? ચાલો આઈ હોપ તમારે ગણતરી થઈ ગઈ હશે. યુરિયાનું સૂત્ર ખાસ લખી લેજો. ડન? ચાલો નેક્સ્ટ આપણી પાસે લે જવાબ તો આ લોકો આપ્યો છે 46%. ભાઈ એક વસ્તુ જો આની અંદર આપણે જવાબ આવ્યો તો 46.67%, પણ આ લોકો પાસે ઓપ્શનમાં એવો એક્ઝેક્ટ કોઈ જવાબ છે નહીં, પણ એનો નિયર બાય જવાબ છે 46, એટલે ઓપ્શન નંબર એ આપણે ટીક કરીએ છીએ. વિડીયો કેમ બંધ થઈ ગયો? ચલો, ઓહો પતી ગયું. રેડી? તો આજના સેશનમાં આજે આપણે આટલું રાખીએ. બરાબર?